ગુરુ સાનિધ્ય 2/10/2024। પ્યાસ શાશ્વત આ ભાગીરથીના પ્રવાહની એક એક બૂંદને જોતા મને એમ થાય છે કે એ કેટલી ભાગ્યશાળી છે કે ક્યારેક ને ક્યારેક તો એ સાગરમાં ભળીને જ રહેશે, ક્યારેક તો એ બિંદુ મટીને સિંધુ થશે જ ને, ક્યારેક તો એની આ યાત્રા પૂર્ણ થશે જ નહીં। અનાથ બંધો, આપ સમક્ષ મારો પ્રશ્ન પ્રસ્તુત કરી રહ્યો છું કે બુંદ સમાન મારી પણ આ જીવન યાત્રા સાગર સમાન આપમાં ભળીને ક્યારેય પૂર્ણ થશે ખરી? જીવ મટીને શિવ થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થશે ખરું? આપને મળવાની મારી પ્યાસ કોઈ નાશવાન પદાર્થ પ્રાપ્તિથી તૃપ્ત થાય એમ નથી। ભલે આપ મળો ન મળો, આપને મળવાની મારી આ પ્યાસ કદી ઘટે નહીં। આપ ભણી ચાલી રહેલી મારી જીવન યાત્રામાં મારે ક્યાંય અધવચ્ચે પરબ વિસામે બેસીને મારે આ પ્યાસને નથી બુઝાવવી। ક્યાંય બેસવું નહીં, અટકું નહીં, ઊભો રહું નહીં, દ્રુત ગતિથી દોડતો આવી આપમાં સમાઈ જાઉં। બસ એટલી મારી પ્રાર્થના સ્વીકારજો પરમેશ। ઓમ નમો નારાયણાય।